શિયાળામાં ઘીથી લચપત આ અડદિયાનો લચકો માત્ર 25 થી 30 જ મિનિટમાં કોઈ પણ મહેમાન આવે તો તમે ફટાફટ બનાવી શકો છો। 2 ટેબલસ્પૂન જેટલું ઘી અને 2 ટેબલસ્પૂન જેટલા દૂધને ગરમ કરી લઈશું। હવે 250 ગ્રામ જેટલા અડદિયાના કકરા લોટની અંદર થોડું મિશ્રણ ઉમેરી ભેળવી લઈશું અને ત્યારબાદ હાથેથી ઘસીને લોટના કણે-કણમાં સરસ રીતે ધાબો દીધા બાદ 10 મિનિટ માટે રેસ્ટ આપીશું। 10 મિનિટ બાદ આ લોટને સારી રીતે ચાળી લઈશું। લોટમાં વધારે ગાંઠો દેખાય તો તમે મિક્સરમાં અને ચર્ન પણ કરી શકો છો। હવે 1 ટેબલસ્પૂન ઘી ગરમ કરી 250 ગ્રામ જેટલા માવાને શેકી લઈશું। ફરી 1 ટેબલસ્પૂન ઘી ગરમ કરી કાજુ બદામ અને પિસ્તાને શેકી લઈશું। હવે એની અંદર 1 ટેબલસ્પૂન જેટલી સૂકી દ્રાક્ષને પણ શેકી લઈશું। ફરી 2 ટેબલસ્પૂન ઘી ગરમ કરી ઘી સારી રીતે ગરમ થાય પછી 2 ટેબલસ્પૂન જેટલા ગુંદને તળી લઈશું। હવે આપણે જાડા તળિયાવાળી કઢાઈની અંદર બાકીનું બચેલું બધું જ ઘી ઉમેરી દઈશું। ટોટલ અહીં 250 ગ્રામ જેટલા ઘીનો ઉપયોગ થશે। હવે ચાળેલા લોટને ઉમેરીશું એટલે તરત જ ઘી એબ્ઝોર્બ કરી લેશે લોટ। 5 મિનિટ બાદ લોટ આ રીતે ફૂલવા લાગે છે। પૂરી પ્રોસેસમાં ગેસની ફ્લેમને સ્લો જ રાખીશું। 10 થી 12 મિનિટ બાદ આ રીતે લોટ છે એ હલકો બદામી રંગનો થશે। 18 થી 20 મિનિટ બાદ આ રીતે ઘી છૂટું પડી અને લોટ સારી રીતે શેકાઈ જાય એટલે 1 ટેબલસ્પૂન જેટલું દૂધ ઉમેરીશું। આ રીતે ઉફાણ આવે એટલે ફરી 1 ટેબલસ્પૂન જેટલું દૂધ ઉમેરીશું। આ પ્રોસેસથી એકદમ સરસ દાણેદાર ટેક્સચર આવશે। સાથે કોઈ પણ ફૂડ કલર વગર એકદમ ડાર્ક કલર થઈ જાય એટલે તળેલો ગોંદ, માવો, ડ્રાયફ્રૂટ, 50 ગ્રામ જેટલું સૂકા નાળિયેરનું છીણ અને હોમમેડ 2 ટેબલસ્પૂન જેટલો અડદિયાનો મસાલો ઉમેરીશું। મસાલા માટે તમે મને કોમેન્ટમાં જણાવી શકો છો તો જરૂરથી રેસીપી શેર કરીશ। 250 ગ્રામ જેટલી ખાંડ લઈશું। એની અંદર 1/3 કપ જેટલું પાણી ઉમેરી 4 થી 5 મિનિટ મીડિયમ ફ્લેમ પર ચાસણીને બોઇલ કરી અડધા તારની ચાસણી તૈયાર કરીશું અને તરત જ એને મિશ્રણની અંદર ઉમેરીશું। મિશ્રણ આ રીતનું ઘટ થઈ જશે તો હવે ઘી છૂટું પાડવા માટે આપણે એને 2 મિનિટ માટે આ રીતે સ્લો ફ્લેમ પર મિક્સ કરીશું એટલે તરત જ ઘી છૂટું પડી જશે। તો અહીં ઘીથી લચપત લચકો તૈયાર છે। તમે પણ બનાવો, એન્જોય કરો અને સાથે ચેનલને સબસ્ક્રાઈબ કરો।